તો કેમ છો? સુરેન્દ્રનગર ફરી એકવાર તમારી માટે લઈને આવી ગયો છું 107 વારના ટેનામેન્ટ બબ્બે એક નહીં પણ બબ્બે ટેનામેન્ટ તમારી માટે લઈને આવી ગયો છું. જો લોકેશનની વાત કરી દઉં તો સુરેન્દ્રનગરમાં રતનપર બાયપાસ રોડ, રાજકોટ બાયપાસ રોડ જાય છે ત્યાં આવેલું છે ઉમૈયા 3. ઉમૈયા 3માં આ 107 વારના બે ટેનામેન્ટ તમારી માટે લઈને આવી ગયો છે જે સેલ કરવાના છે. ચાલો તમને અંદર રૂબરૂ મકાન બતાવી દઉં કે હાઇડમાં પણ ઊંચું રહેવાનું છે. ફળિયાની કન્ડિશન જોઈ લ્યો, એકદમ જોરદાર ફળિયું રહેવાનું છે. કન્ડિશન એકદમ ટીપટોપ છે, નવો જ બનાવેલા બાંધકામ છે. આ બાજુ તમે જોશો એટલે તમને બે અલગ અલગ વોશરૂમ બાથરૂમ અહીંયા મળી જશે. બાજુમાં જ આપેલું છે મારી બહેનો માટે 24 કલાક પાણીની સુવિધા ફૂલ રહેવાની છે, એ ચિંતા નહીં રહે. અને આ બાજુ તમે જોશો એટલે ધાબે જવાની સીડી બહાર જ પડેલ છે. તો ચાલો તમને અમને રૂબરૂ મકાન બતાવી દઉં કે બીજું કેવું રહેવાનું છે. ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે બેઠક હોલની કન્ડિશન, હાઇટ પણ ઊંચી છે જોઈ લો. ફળિયામાં કન્ડિશન એકદમ ટીપટોપ, તમને કહેવાની જ ન હોય, નવા જ બાંધકામ છે. વિશાળ હોલ તમને મળી રહેવાનો છે. આ બાજુ તમે જોશો એટલે એક્સ્ટ્રા સ્પેસ તમને વાપરવા મળી રહેશે. ઉપરની સાઈડ તમે જોશો એટલે માળિયું મળી રહેવાનું છે. અને આ બાજુ તમે જોશો એટલે હવા ઉજાસ માટે તમને બારી પણ મળી રહેવાની છે બેઠક હોલમાં. અને આ બાજુ મારી બહેનો માટે સરસ મજાનું કિચન જોઈ લો. કિચન અંદર આવીને રૂબરૂ બતાવી દો. કિચનની કન્ડિશન એકદમ ટીપટોપ છે, બ્લેક માર્બલથી બનાવેલું છે. આખા રસોડામાં સ્ટાઇલ લગાડેલી છે. અને હવા ઉજાસ માટે અહીંયા તમને બારી પણ મળી રહેવાની છે. અને એની એક્ઝેક્ટ તમે સામે જોશો એટલે અહીંયા નાના એવા સ્પેસમાં તમારો નાનો મોટો સામાન બધો હોય એ આવી જશે. અને જો હજી ઘટતું હોય તો ઉપરની સાઈડ લોંગ માળિયું, મસ્ત મજાનું મોટું માળિયું અહીંયા ઉપરની સાઈડ આપેલું છે. તો સામાનની ચિંતા નહીં રહે. ફેમિલી તમારું બે હશે તો પણ અહીંયા આરામથી 2 બેડરૂમ આપેલા છે જોઈ લો. કન્ડિશન એકદમ ટીપટોપ છે, જોરદાર રહેવાની છે. નવા બાંધકામ સાથે તમારી માટે લઈને આવી ગયો છું નવા જ મકાન. આ ફર્સ્ટ બેડરૂમમાં તમને મળી રહેશે એટેચ વોશરૂમ બાથરૂમ. અહીંયા હવા ઉજાસ માટે તમને બારી પણ મળી રહેવાની છે. આ બાજુ જોશો એટલે સરસ મજાની બારી છે હવા ઉજાસ માટે. અને ઉપરની સાઈડ જોશો એટલે તમને માળિયું પણ અહીંયા મળી રહેવાનું છે. અને ફર્સ્ટ બેડરૂમ બતાવી દીધો તો આવી જાઓ રૂબરૂ. બીજો બેડરૂમ તમને બતાવી દઉં. બીજો બેડરૂમ બતાવું એ પહેલાં હું તમને કહી દઉં કે હજી સુધી ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો. અહીંયા તમને ગાદલા ગોદડાનો કબાટ મળી રહેવાનો છે. ઉપરની સાઈડ માળિયું મળી રહેવાનું છે. અને આ બાજુ તમે જોશો એટલે સરસ મજાની અહીંયા ગેલેરી પણ મળી રહેવાની છે. ગેલેરીની સાઈઝ મોટી રહેવાની છે. વોશિંગ મશીન હોય તો આરામથી તમારું રહી જશે. નાના મોટો સામાન મૂકવો હોય તો બધો મૂકી શકશો. અને બીજા બેડરૂમમાં તમને મળવાનું છે અહીંયા ઉપરની સાઈડ માળિયું. તો પછી રાહ કોની જોવો છો? આવું સરસ મજાનું નવા બાંધકામવાળું તમારી માટે મકાન લઈને આવ્યો છું. ડિસ્પ્લે ઉપર નંબર આપી દીધો છે, લોકેશન પણ આપી દીધો છે. તો અત્યારે જ કોન્ટેક્ટ કરીને તમારા ફાયદાનું કાજ છે. આવા બાંધકામવાળું મકાન તમને ક્યાંય નહીં જોવા મળે. નીચે તો તમને મકાન બતાવી દીધું, પણ આવો રૂબરૂ ઉપર તમને એમ લાગતું હશે કે ધાબુ જોવું છે તો ધાબુ પણ દેખાડી દઉં. ધાબા ઉપર ચડશો એટલે અહીંયા એક્સ્ટ્રા નાનો એવો સ્પેસ અહીંયા પણ તમને મળી રહેવાનો છે. અને એના પછી બીજા દાદરા આવે પછી ધાબુ ચાલુ થશે. અને આખા ધાબામાં જોઈ લો સરસ મજાની સ્ટાઇલ લગાડેલી છે. એટલે કે પાણીનો કંઈ પણ પ્રોબ્લેમ અહીંયા તમારે નહીં રહે. સરસ મજાનો એરિયો છે, મોકાની જગ્યા છે. અને બાંધકામ નવું છે. 107 વારનું ટેનામેન્ટ એક નહીં પણ બબ્બે વેચવાના છે. તમારા ફાયદામાં છે તે કોન્ટેક્ટ કરી લેજો.